ખરેખર આ ભૂરો 45 જગ્યાએ ગયો, આ બધી જગ્યાએ આવું કાંઈકનું કાંઈક બન્યું છે. એક જગ્યાએ બાપુ જોવા ગયો ને તો આમ રૂમમાં બેઠા તો ભૂરાને પાછું આમ બધી જગ્યાએ અલગ અલગ સ્ટાઇલું ફેરવી, એની એક રંગો ન આલ્યો. એને એમ કે આવી રીતે ગયા તો ફેલ ગયા, તો આ વખતે આપણે કંઈક જુદી રીતે આપણે એન્ટ્રી પાડવી છે. તમારે ખિસ્સામાં દાંતિયો નાખ્યો સરસ, અને સીધો ત્યાં રૂમમાં બેઠો. દીકરી મર્યાદાનો ઢીગલો, ખાનદાન બાપની દીકરી. ત્યાં જો આ થોડોક ખાનદાની કાઢ્યો હોત ને અને ત્યાં ફીટ છું હોત તો કાંઈ સવાલ જ નહીં. દીકરી બિચારી મર્યાદાથી બેઠેલી, આ વળી ઘુઘેશ ત્યાં ગયો. હાવ નમસ્તે, દીકરી કીધું નમસ્તે. બસ તમે જોજો, પહેલી વાર જે છોકરી છોકરો જે જોવા બેઠા હોય ને, બે પહેલી વાર મળે એનું કોક દી જોજો, ત્રાહી નજરે જોયો, બહુ મજા આવશે. બોલો વળે આમ અને સામે એમ જ હોય. આ મને એ થાય કે આ લગ્ન પછી આ મર્યાદા ક્યાં વહી જતી છે? અને આ બાપુ બહુ સમાજમાં બહુ ઊંધું થતું જાય છે. જે છોકરાને આંગળી પકડીને હાલતા શીખવાડો, પા પા મારો દીકરો એ હાલ્યો, ડગુ ડગુ એ હાલ્યું, મારું દીકરું એ મોટું થઈને આપણને કે હવે પગ વાળીને બેહો ને હેઠા, એટલે આ હાટું તને હાલતા શીખવાડે. જેને તમે બોલતા શીખવાડો, જો બેટા મોર, પોપટ, દાદા, કાકા, એ મોટો થઈને હું કે એ મોઢામાં જીભ નાખો. અને જેને તમે ભણવા બેસડો, બુદ્ધિ આપો, એ વળે આપણે શું કે તમારામાં બુદ્ધિ નથી હવે. એટલે અમારામાં બુદ્ધિ ન હોત તો ઘોડી આમ ન નાખ્યો, મીંદડન દઈ દીધો તમે. થોડુંક અલગ છે એમ. આ લગ્નમાં હજી વ્યવહાર થયું હોય અને એ જે મોબાઈલમાં વાતો કરે કોઈક દે સાંભળી જાય આપણે. હાલો કુ કુ બોલો, તે બોલો ને પણ નહીં તો તે હું નહોતું બોલતું, મારા બા ની હતા બધા. ઘડીક નો બોલે તો આથી એમ કે બોલતો ખરી યાર કાંઈક. સાહેબ આ હાસ્યમાં ન કાઢતા હો, કાંઈક તો બોલે યાર. અને એક સમય એવો આવે હવે બોલતી નહીં હો. નહીં, સ્નેહ ભજન સિવાય જાળવી નહીં શકે. જેના ખોરડે ભજન થતા હશે એ પરિવારમાં હેત નહીં ઘટે. અમારું ભૂરો નહીં બેઠેલા ત્યારે પૂછવાનું ચાલુ કર્યું. દીકરીએ કીધું પૂછવાનું તમ તારે. તમારો ભૂરો પાછો તોતડો લચવાઈ આવડે છે. હવે દીકરીને પૂછે રસોઈ આવડે છે એમ, છોકરાને પૂછે ગાળ્યું આવડે. અમુકની ઘીરે જ આવતા છોકરા, હા ખરેખર એ છોકરાના નાકમાં લઈ ઝીરોના લેમ્પ થતા હોય. પાછા આપણા ખંભેલું છે મહેમાન આવ્યું, આ મહેમાન. અરે અમુક મેં જોયેલું છે સાહેબ, અમુક છોકરા ખાટલા હેઠે ગળી જાય, ત્યાંથી સીતા હોય ને આમ પગથી મહેમાનને ઉલાડે. અરે ગરદડી ખીજાય કે છોકરા આમ ન કરાય, છોકરા આમ ન કરાય. જો મહેમાન છે, કાંઈ મહેમાન નથી, મહેમાન હોય તો પૈસા ન આપે લે. ખરેખર અમુક ગજબ હોય. મહેમાન ચા પીને ઊભા થાય, બિચારા ચાવી કાઢવા ખિસ્સામાં નાખે તો ગરદણ્યું કે ના 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 છોકરાને ન દેવાનું હોય. એટલે ચાવી કાઢે, હું છોકરાને ન દેવાનું, પછી ધરાર દેવા પડે. બોલો હકીકત. અમે એક ઘરે ગયા તો હકીકત આમ આવી જ રીતે છોકરા ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે ને. બે ત્રણ વાર ગરધણીએ કીધું, એ છોકરાઓ આમ જો મહેમાન પાસે નો બેહાય, આમ જો મહેમાનના ખોળામાં ન જવાય, આમ નીચે આવો, એક બાજુ રમવા વ્યા જાવ, નીચે જવું મેં જવા છે.
ગરધણીનું કીધું, એના બાપનું કીધું નહોતા માનતા. પછી મહેમાને બાપુ પૂછ્યું ગરધણીને કે છોકરા માનતા ના લાગે. તો ગરધણીએ કીધું તમને કેમ ખબર પડી? તમારું નથી માનતા ને એટલે. ત્યાં દીકરી કે રસોઈ તો આવડે જ ને. શું આવડે? આપ જે કહો. અચ્છા, ઘઉંના લોટનું શું બને? સેવ બને, શીરો બને, રોટલી બને, શક્કરપારા બને. અચ્છા, બાજરાના લોટનું શું બને? રોટલો બને, પાપડ બને, ધાન બને. અચ્છા, શાક કેટલા પ્રકારના બને? એ બધા અલગ અલગ બને, પછી ભેગું કરો તો ઊંધિયું કહેવાય. અચ્છા, ચણાના લોટનું શું બને? દીકરી ગોથું ખાઈ ગયું કે આ સંબંધ કરવા આવ્યો કે આને લોજ કરવી. કે આનો રાંધણ શેઠ ને દી જન્મ થયો હશે. ચણાના લોટનું શું બને? ચણાના લોટનું તે જે બનાવું બને. વડી બને, ગાંઠિયા બને, ફાફડા બને, ભજીયા બને, લાડવા બને. બીજું શું બને? તારા બાપનો દાડો બને. ઈ નહોતી બોલ્યો, ઈ તો હું બોલ્યો. એ તો ખાનદાન બાપની દીકરી નહોતી બોલી. એણે એનું જેટલું કહેવાય એટલું કીધું. હવે એટલે પાછો ફરી જાય ને તોય ઘણું હતું. હવે આગળ વધ્યો. આપણા ઘરે મહેમાન આવે તમે શું કરો? દીકરી કે જેવો સમય હોય, ચાનો સમય હોય તો ચા પાવ, રસોઈનો જમવાનો સમય હોય તો રસોઈ બનાવી નાખો. આપણા ઘરમાં લોટ ન હોય તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશમાંથી માગી આવું, ઉશીનું લઈ આવું, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. આપણે પાડોશી સાથે સારા સંબંધ હોય તમે શું કરો? કે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો હું તાત્કાલિક દુકાનેથી લઈ આવું, અનાજ દળી નાખું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? દીકરી કે મારા ઘરેણા વેચી નાખું, બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દો. તારા માથે એક પણ ઘરેણું ન હોય તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કઈ ન હોય તમે શું કરો? હા, દીકરીએ બડો લીધો. બહાર નીકળ લુખા, બહાર નીકળ. તારા પાડો યારે હારા સંબંધ ન હોય, તારા ઘરમાં બાજરો ન હોય, તારા ઘરમાં રૂપિયા ન હોય, મારી માથે ઘરેણું ન રહેવા દે અને ફૂટલે તો હું મારે યેરું પકડવા અહીંયા નીકળ બહાર. આમ ઓલો બહાર ને વાહે બાય બે તો મારી લીધા. દીકરીના બાપા કે હા નહીં બાપા, પેલા આ બધાના છે ને એ કે બાયોડેટા લઈને પછી બોલાવજો. લુખાવ ધોડે આવો છો. અમારો ભૂરો રૂમમાં ગયો. એના છોકરીને બાપાએ કીધું જા દીકરા જા મારો બાપ જા. દીકરી રૂમમાં બેઠી, બે જણા વાતો કરી લ્યો. એ જેવો ભૂરો અંદર ગયો ને જેમ ઝોકમાં બકરું જાય એમ, તા તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ. આવો આવો ભાઈ. એ ભાઈ તમે કેટલા બેન ભાઈ? તા કે બે ભાઈ ને એક બેન હતા, આજથી બે બેન ને બે ભાઈ. ખોટો રૂપિયો આવે એમ ગપજીને બારો આવ્યો. અને બાપા કે કાં ભૂરા હું થયું? તા તમારે એક દીકરી વધી મારે એક બેન વધી, હાલો. સાહેબ, જેના આંગણે આનંદ હોય, જેના આંગણે મોજ હોય, જેના આંગણે ભજન હોય, એના પિતરો નૃત્ય કરતા હોય આકાશમાં. આ બધું હરખું થાય ને ત્યારે જ આ બધું થાય છે. બાકી રૂપિયા કોની પાસે નથી સાહેબ, કોની પાસે રૂપિયા નથી. ત્યારે કાગળ વીણવા વાળા ડટા કાઢે, એ એપલ ફોન રાખે, વેમમાં રહેવું જ નહીં આપણે. બધાય પાસે છે, પણ મહાદેવને પ્રાર્થના એટલી કરવાની કે સંપત્તિ દેતો એવી દેજે કે એ સંપત્તિથી અમે જગતનું કલ્યાણ કરીએ છીએ. હું તો આ ખરેખર બાપુ હમણાં તો કંઈક ફટકી ગયો કે મારો રામ, હું સારો હીરાના કારખાનાવાળાને જોઉં ને તોય એમાં ભગવાન દેખાય. ભલે 10 ઘંટી અકારતો હશે
તો સાહેબ 40 પરિવારનું તો પોષણ કરે છે ને એ માણસ. આ રિલાયન્સ કંપની, હું ધીરુભાઈને યુગ પુરુષ કહું કે કરોડો માણસોને સાહેબ રોજી આપે છે. આ બધું ન હોય તો કોણ બધું? આપણને લાગે કે આ બધા, હાલો હું તો એટલું કહું, તમને અમુકને બહુ શ્રદ્ધા ને એવું ન હોય, અમુક તો આવે પ્રોગ્રામમાં, અમુક તો આ શું કહે આ બધું ખોટો ખર્ચો છે, માણસોને એટલાને રોકી રાખવા, એટલું માણસ ધંધો કરવા વહી ગયો તો કેટલો પૈસા કમાય, આવા તારણ કરે. ખેર છોડો, હવે જેને જે કરવું એ કરે. આપણે આ કરવું છે એ વાત નક્કી છે સાહેબ, આ સમય મળે. એટલે મને એક ભાઈ પૂછેલું એટલે કહું કે તમે રાતના 20-25 હજાર માણસને બેહાડી રાખો. મેં કીધું ગાંડા, જેને ઘરની દુકાનું શોખઠા નથી ને એવા ખારીસિંગવાળાથી લઈને ભેળપુરી સોડાવાળાને તું બહાર દુકાનું લારીયું જોઈજો, એક રાતમાં 1 મહિનાનું એને બિચારા નીકળી જાય છે. એ તે કોઈ દી તારણ ન કાઢે, હાલ ને એમાં નાખી તને વાતમાં. સત્યનારાયણની કથા કરવાથી શું થાય? કઠિયારો ઈનો ઈન. સાહેબ આપણા સંતો ને આપણા ઋષિમુનિઓ, આપણા બ્રાહ્મણો ગાંડા નહોતા સાહેબ કે આવા રિવાજો કાઢ્યા. એક સત્યનારાયણની કથા કરો છો ને, આખો દેશ વેપાર વાણિજ્ય સાથે જોડાઈ જાય છે. આખો દેશ, તમામ રાજ્યો જોડાઈ જાય છે એમાં. એનો પૂંજાપો જુઓ, એળસી, લવિંગ, તજ, હોપારી, ક્યાં ક્યાં રાજ્યોમાં થાય છે. થાપણ કાપડવાળો આવી ગયો, શ્રીફળ, કળશ, કહારો આવી ગયો. હવે ગણી લો બધું, બધું મારે ન ગણવાનું. પંચામૃત ખાલી તૈયાર કરો ને બાપુ, તો મધ વેચવા વાળાથી લઈ અને દૂધ, એટલે એમ કહેવાય પશુપાલન સુધી તમે આવી ગયા. એક 2000 કે 1500 રૂપિયા તમે ખર્ચો છો, એ 1500 રૂપિયા કેટલાના ઘરે પહોંચ્યા એ તમે નક્કી કરો સાહેબ. આ બધું એ રીતે જોડાયેલું છે. છોકરાઓને મંદિરમાં જઈને આમાં નાખી દેવાય માળાઓ ને, બોલે કેવા કે આર્ય સમાજ રીતે કરાય. સાહેબ એક લગ્ન તમે કરો છો તો હજારો પરિવારનું પોષણ થાય છે. એ કોઈ દી આપણે તારણ નથી કાઢ્યું, જેથી કરીને આ બધું એટલે છે. આ કઈ હાવ મેળાવડા કરવા એવું કઈ નથી, હાવ ડીંગે ડીંગ નથી. આની પાછળ કઈક મોટો ભાવાર્થ છે. આ જાનમાં જાય તો ભાઈ ગીત બીત શું કામ ગાવા દો, એમણે એમનો મૂંગા મૂંગા જઈને વી આવે. એક દી ગીત ગાય વરરાજો પોરહમાં આ ડગલું ભરી જાય. ભૈરવ જપ લેવાય કેમ ઢોલ વગાડવા પડે, તાનમાં એ કૂદી જાય. એમ વરરાજો આ ડગલું ભરી જાય, કારણ કે નવો જન્મ થવાનો છે. તમારા મિત્રનો હતો એ બેન થવાનો છે. એવું નથી, એમાં શાસ્ત્રીય રીતે બહુ જુદું છે. ટૂંકમાં અમારો ભૂરો જોવાઈ ગયો. મારે એ આ ભજન માલી ઘડીક બહાર નીકળવા હાટું ક્યાં કેટલા ગાળામાં હું ગયો, પણ લગન છે. આનાથી મોટું ભજન ન હોઈ શકે. હો બાપ, કહી દો વચ્ચે માતાઓ બેઠા, માફ કરજો બધા. પરિણાની પહેલી રાતે જેમ નવોઢા પોતાના પતિની રાહ જોતી હોય, આગળી આવશે, બસ એ જ રીતે મારા ભારત વર્ષનો સાધુ એની કુટિયામાં બેઠો બેઠો ઈશ્વરની રાહ જોતો હોય છે કે આગળી આવશે. ફેર જાજો નથી સાહેબ. પણ સાહેબ ભીતર જે છે વાતું, ખાસ મારે બાબુ ભજન જેટલું કામ કરે ને એમ ક્યારેક આ લગ્ન ગીતે એવા કામ કરતા હોય સાહેબ. એખાદું ગીત લઉં, કારણ કે કાલે મહાદેવની જાન છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાગને એ
કોઈ અહીંયા કન્યાને કોયલ કીધી છે, વરને મોર કીધો છે. આ થોડુંક અજુકતું લાગે. જો વરને મોર કેવો હોય તો કન્યાને ઢેલ કેવી જોવે, અને જો કન્યાને કોયલ કેવી હોય તો વરરાજાને કાગડો કેવો જોવે. નહીં, પણ શબ્દ જોવા અહીંયા વરરાજાને મોર કીધો છે. એનું કારણ એક કે દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય છે, અને મોરના પીછમાં વજન બિલકુલ ન હોય. તમને દુનિયાના રંગ મળે તો મોર આપણને એ સૂચના આપે છે કે રંગ બધાય મળે ને તો હળવા ફૂલ રહેજો, ભારે ખમ ન થતા.